ગેરકાયદે અમેરિકા રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયોની હકાલપટ્ટી થઈ રહી છે। પહેલા તબક્કામાં 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે, જેમાં પાટણ નજીક મણુંદ ગામના કેતુલ પટેલ પણ છે। જીએસટીવીની ટીમ તેના ઘરે પહોંચી હતી, જ્યાં તેના માતા પિતા જ રહે છે। કેતુલ સુરત રહેતો હતો અને 5 મહિના પહેલા જ પરિવાર સાથે અમેરિકા ગયો હતો। સુરતમાં હીરા બજારમાં મંદી આવતા મકાન વેચી એજન્ટ મારફતે અમેરિકા જતા રહ્યા હતા। મંદી આવીને ખરાબ પરિસ્થિતિ એના કારણે જે બહાર લડવા માટે જ જવાના હતા કે જે એજન્ટ મારફત કે કોઈના મારફત કે તમારી માહિતી અમને કશી કોઈ માહિતી નહીં ભાઈ। બરાબર, કેટલો ખર્ચો થયો છે તમારે? કઈ એમને ભાગીમાં આવ્યું હોય એવું ખર્ચા જમીન આપી આપણને હોય? ખબર નહીં, પણ અમે અમારે પોતાની 2 વીઘા જમીન હતી, 2 છોકરોનું ઘર લઈ આવ્યો, એ ઘર એ વેચીને પૈસા લઈ ગયો। અમે તો કોઈ અમારે શીખવવા પડે, અમારા છોકરા અમારે શીખવાડવા પડે, કોઈ કશું બોલાય નો એ બપોર રવા ગયા છે અને આવું થાય તો પછી એ શું કરે? આપણે એમ કેમ ઘેર આવ્યા બસ। માની લો તમે આ ઘટના ઘટી, આવી સ્થિતિ ઊભી થઈ છે, તમે બીજા કોઈને એવો કોઈ મેસેજ આપવા માંગો છો કે આ આવી રીતના ના જવું જોઈએ? અમે તો અમને કીધું એટલે જવાનું નહીં સુરત, એટલે કે આપણે ખેતી કરો, એટલે કે ના કે અમને કે ખેતીમાં અમને ન ફાવે।